બનાસકાંઠામાં ડીસા ચંદ્રલોક રોડ પર ખુલ્લી ગટરમાં ગાય પડી હોવાની ઘટના સામે આવી છે। ગાય પડી જતા મચી દોડધામ। નગરપાલિકા બહારના ઝોનમાં ગાયને બહાર કાઢવા સ્લેબ તોડવું પડ્યું હતું। જેસીબી મશીનથી ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી હતી। જગ્યા પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તો લોકોનો નગરપાલિકા સામે આક્રોશ પણ જોવા મળ્યો। चैत्र नवरात्रि चाली रही है एनो बीजो दिवस है અને ડીસા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક ગૌ માતા આ ખાડાની અંદર પડી ગયા છે અને અહીંથી લગભગ 10 ફૂટ દૂર નગરપાલિકાએ હમણાં અઠવાડિયા પહેલાં સ્માર્ટ ટોયલેટનું ઉદ્ઘાટન કર્યું છે। હવે 10 ફૂટ દૂર તમે સ્માર્ટ ટોયલેટ બનાવ્યું છે તો આટલો નાનો ખાડો તમને ન દેખાયો? આ ખાડો 2 મહિનાથી તૂટેલો પડ્યો છે અને અહીંયા ગૌ માતા અંદર પડી ગયા છે। હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે। મને જ ફોન કર્યો, હું તાત્કાલિક અહીં આવ્યો। બાકીની જેને મારે કહેવા જેવું લાગતું હતું એ બધી ટીમોને બોલાવી છે। સોશિયલ મીડિયામાં પણ મેં મૂક્યું કે ભાઈ આ ગાય માતા પડ્યા છે, પરંતુ આ ગાય માતાના વિરોધીઓ જે અત્યારે સત્તામાં બેઠેલા એ લોકોને એમના પેટનું પાણી નથી હલતું, એમને રખડતા ઢોરો માટે કંઈ કરવું નથી। આ ગાય માતા અહીંયા પડી ગયા છે, એમને ખૂબ લાગ્યું છે, અંદર છે અને ક્યારના દુઃખી થઈ રહ્યા છે। તો ભાઈ આ જે સામાન્ય કંઈ પાયાના કામો કરવાના હોય, નગરપાલિકા કરવાના હોય